ગુજરાતના ખેડૂતો હવે વાવણી માટે તૈયાર રહેજો, કારણ કે હવે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। આગામી 3 દિવસમાં વરસાદનું જોર વધવાનું છે। આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ભારે પવન સાથે વરસાદને લઈને આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના ભાગોને ગંગોરશે મેઘરાજા। સૌરાષ્ટ્ર ખાતે પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત, ડાંગ, તાપી જેવા અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। આગામી 3 દિવસમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે। વાવણી લાયક આ વરસાદ જોવા મળશે, જેને કારણે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। તો મુંબઈમાં જે પ્રકારે ભારે વરસાદ, ચોમાસાનું આગમન અને હવે ગુજરાતમાં પણ સત્તાવાર રીતે ચોમાસું આવી ગયું છે અને જેની અસર વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહી છે। એટલે કે સત્તાવાર ચોમાસું હવે બાદ હવે અનેક જે જિલ્લાઓ છે ત્યાં મેઘરાજા જે પહોંચશે અને ત્યારબાદ જે વાતાવરણ છે તે બદલાતું જોવા મળશે। ખાસ જો વાત કરવામાં આવે તો કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદી વાતાવરણ શું છે તે અહીંયા વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે વાતાવરણ છે તે શું સર્જાઈ રહ્યું છે। તો અહીંયા દક્ષિણ ગુજરાતના આ ભાગો છે કે જ્યાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। સૌથી પહેલા અહીંયા આખો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં વાતાવરણ જોવા મળી શકે। આ બાજુ સુરત, નવસારી, વલસાડ, વાપીમાં પણ વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ ભરૂચમાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। આવામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે। વ્યારામાં પણ વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અલગ અલગ જગ્યાએ ભારે અને ધોધમાર વરસાદ વરસી શકે છે। સાથે સાથે આ સૌરાષ્ટ્રનો આખો ભાગ છે ત્યાં પણ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં પણ અહીંયા અમરેલી, રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે। આ બાજુ અમરેલી છે, પાલીતાણા છે, ધારી, રાજુલા છે, મહુવા છે, ત્યાં પણ વરસાદ વરસી શકે। આ બાજુ વેરાવળમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી શકે, છૂટો છવાયો। તો જૂનાગઢ ખાતે પણ ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી શકે। રાજકોટમાં પણ વરસાદી વાતાવરણ બની રહ્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે ત્યાં અહીંયા 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ એટલે કે આખી જગ્યાએ વરસાદી વાતાવરણ અને ધીરે ધીરે વરસાદનું જોર છે આગામી 2 થી 3 દિવસ સુધી વધવાનું છે અને આ મેઘરાજા છે તે આખા સમગ્ર જિલ્લાઓ છે ત્યાં ગમરોળશે અને પરિસ્થિતિ છે તે વાવણી લાયક વરસાદની દર્શાવવામાં આવી રહી છે। હવે જોઈએ કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે। તો જે પ્રકારે નકશામાં દર્શાવવામાં આવી રહ્યું છે કે હવે વરસાદનું જોર વધી રહ્યું છે અને ધીરે ધીરે આ વરસાદ તમામ જગ્યાએ પહોંચી રહ્યું છે। સૌથી પહેલા વરસાદની એન્ટ્રી શરૂ થઈ છે દક્ષિણ ગુજરાતથી। દક્ષિણ ગુજરાતમાં બાજુ ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી સુધી આ વરસાદ પહોંચી ચૂક્યો છે અને ત્યાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ બાજુ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને અહીંયા તાપીમાં પણ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી, આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવનાઓ છે। આ બાજુ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે દીવ, તે બાજુ પણ અહીંયા વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે કચ્છના જિલ્લાઓમાં પણ અનેક મહદઅંશે સામાન્ય વરસાદ જોવા મળશે કે પરંતુ જેમ જેમ વરસાદનું જોર હવે વધતું જશે તેમ તેમ આ તમામ જે જિલ્લાઓ છે તેને આવરી લેવામાં આવશે। એટલે કે અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે અને આ બાજુ આ ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો છે મહેસાણા, પાટણ, બનાસકાંઠા તે તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાશે, પરંતુ અત્યારે ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તે જોવાનું રહેશે। એટલે કે જોવા મળશે વાદળછાયું વાતાવરણ, ભારે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે તે અહીંયા દર્શાવવામાં આવી છે। આવતીકાલની અહીંયા શું પરિસ્થિતિ છે તે દર્શાવવામાં આવી રહી છે। તો આવતીકાલની જો આપણે વાત કરીએ તો આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। પવનનું જોર વધશે, વરસાદી વાતાવરણ જોવા મળશે, પરંતુ મહદ અંશે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળશે। અહીંયા પણ દક્ષિણ ગુજરાતમાં જ પ્રકારે એન્ટ્રી લઈ લીધી છે ચોમાસાએ। દક્ષિણ ગુજરાતથી શરૂઆત થઈ છે। સુરત, નવસારી, દમણ, વલસાડ તમામ જગ્યાએ વરસાદ થશે। તાપી, ડાંગ અને નર્મદામાં પણ વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ પણ આખા રાજકોટમાં વરસાદી સંભાવનાઓ નથી દર્શાવવામાં આવી। અહીંયા રાજકોટના અમુક વિસ્તારો છે ત્યાં વરસાદ થઈ શકે। જૂનાગઢના પણ અમુક વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ અહીંયા અમરેલી છે, ભાવનગર, ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ છે તેની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે એવું કહી શકાય કે આગામી 2-3 દિવસ આ વરસાદનું જોર છે તે વધવાની શક્યતાઓ, સંભાવનાઓ છે તે ખાસ કરીને જોવા મળી રહી છે અને તેને
કારણે આગામી દિવસોમાં હવે આ વરસાદી વાતાવરણ છે તે સર્જાઈ શકે છે. એટલે કે ગુજરાતમાં હવે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓ છે તેને આવરી લેવામાં આવશે અને આ વખતે સારો અને વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.